બનાસકાંઠાના કાંકરેજના બુકોલી ગામે જમાઈએ જ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। હત્યા કર્યા બાદ સાસુના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો। હત્યા બાદ જમાઈએ સસરાને કહ્યું કે સાસુ રસોડાના કામ અર્થે બહાર ગયા છે, 4-5 દિવસે પરત ફરશે। જોકે 4-5 દિવસ બાદ પણ સાસુ પરત ન ફરતા સસરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી। ઘટનામાં પોલીસે તપાસ કરતા શંકાના આધારે જમાઈની પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર મામલે જમાઈનો ભાંડો ફૂટ્યો હતો। આરોપી પોતાની પત્નીને લેવા સાસરે પહોંચ્યો હતો, પરંતુ સાસરિયા પક્ષના લોકોએ પત્ની આરોપી સાથે પરત ન મોકલતા સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થઈ હતી, જેના કારણે ગામના આરોપી નારાયણભાઈ રાવળનાઓએ ફરિયાદી જે તેઓના જમાઈ થતા હોય જેની તપાસ કરેલ। આ બાબતમાં હકીકત એવી છે કે નારાયણભાઈ રાવળ ફરિયાદીના ઘરે તારીખ 15/9/2024ના રોજ મુના ગામે તાલુકો સરસ્વતી ગયેલા અને ત્યાંથી પોતાના મોટા ભાઈનું સગપણ કરવાનું છે તેવું કહી તેઓ ફરિયાદીને મરણ જનારને બુકોલી ગામ લાવેલા અને મરણ જનાર માલીબેન ધનાભાઈ રાવળ ના હોયને એકલામાં એવું જણાવેલું કે મને સપનામાં આવ્યું છે અને બુકોલી નદીના સીમમાં સોનું નીકળે છે તેવી હકીકત જણાવેલી અને તેના બંનેઓ એકલાએ ભાગ કરવાનું જણાવેલું, જેથી માલીબેન ધનાભાઈ રાવળનાઓ એકલા આવેલા અને તેઓના પતિને ના પાડેલી હતી। માલીબેન ધનાભાઈ રાવળ અને આ કામનો આરોપી નારાયણભાઈ રાવળ બંનેઓ એકલા છૂટક વાહન કરીને અને બુકોલી ગામની નદીની સીમમાં આવેલા, જ્યાં આરોપીએ અગાઉથી જ આ ષડયંત્ર રચેલું અને ત્યાં ખાડો ખોદી રાખેલો હતો અને તે જ જગ્યા પર આવતા આરોપીએ જણાવેલું કે આજે તો હું તમને મારી નાખવાનું છું તેમ કહી મરણ જનારનું ગળું દબાવી અને તેમનું મૃત્યુ નિપજાવેલું। ત્યારબાદ મરણ જનારની લાશ પરથી આરોપીએ ઘરેણા અલગ જગ્યાએ સંતાડી દીધેલા અને તેમની લાશ તે ખાડામાં ખોદી અને પૂરણ કરી દીધેલું હતું। આ જમાઈ સાથે ઘરેથી જમાઈ ઘરે આવ્યા અને જમાઈ એવું કીધું કે આપણે ભાઈસન હગુ જોવા જવું છે, એટલે એમના હાહુને હંગાત લઈ અને ભાઈસન હગુ જોવા માટે નીકળેલા। 1 કલાક બાદ એમનો ફોન આવેલો કે ઘરે કે મારે હાહુ જે છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં જ્યાં છે કોમ કરવા માટે ઇકો ગાડી હતી અને 3 બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને 1-1.5 કલાક પછી જમાઈ ઘરે પરત પાછા મુના આવેલા। પછી એ રાત નાઈટ રોકાણા મુના, સવાર વહેલા ઘરે ગયા, પછી રાતે બીજી નાઈટે વળી 1 વાગે પાછા મુના આવ્યા। એટલે એવું કીધું અમારા ભાને અમને કે ભાઈ તમારી છોકરીને મારા હંગાત મોકલો। એટલે હવે અમારો જે ભાઈ છે એને એવું કીધું કે ભાઈ અત્યારે ના હોય, સવાર વહેલા તમારા હંગાત મોકલી દેવું। સવાર વહેલા જમાઈ હંગાતની છોકરીને મોકલેલી છે, બુકોલી આવેલા। બુકોલીથી પછી 2 દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાંની કોઈ ભાડ મળતી નહીં, એટલે પછી પાછા મુના આવેલા। પછી 1 દિવસ ગયો, 4 દિવસ વધી ગયા, પૂનમ આવી ગઈ, પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના, કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા। પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાને વાઘરોજ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી। અરજી કર્યા બાદ 1-2 દિવસ અમે અંબાજી દોતા બધી જગ્યાએ ફર્યા, પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હવાનું પાકું કરવું છે, FIR ફડાવીએ। પછી વાઘરોજ FIR ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા, કોને 10 મિનિટમાં નીકળવાનું હતું અને જમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો। એના પાછળ અમે ગોત્યો પણ કોઈ મળેલ નહીં। પછી રાતે અમે વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા। વાઘરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો, તમારી અરજી આલેલી છે અને કાલ 10 વાગે આવી જજો, તમારી FIR અમે રજૂ કરી દેવું। બીજા દિવસે અમે જ્યાં FIR ફડાયા પછી સાહેબ પછી મુના આવ્યા। પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સોમાભાઈ અને જે એમના જમાઈ અમારા ધનાભાના જમાઈ જે બાઈવાડાના ભરતભાઈ, એ બેન વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા એમના હંગાત લઈ ગયા। પછી અમે વાઘરોજ પોલીસ સ્ટેશન પાછા ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો? તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપદ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ, કોઈ ચિંતા કરશો નહીં, અમને અમે કાલે તમને મોકલી દેવું પાછા। બીજા દિવસે અમને વાઘરોજ પોલીસ સ્ટેશન બોલાયા, એટલે કે આજે સવાર વહેલા વાઘરોજ ગયા। એટલે વાઘરોજથી પછી સાહેબે કીધું તમારે અમારા હંગાત પોલીસ સ્ટેશન શિયોરી આવવું પડશે। તો અમે એમના હંગાત અહીંયા શિયોરી આવ્યા। શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે, તો અમે એમના હંગાત બુકોલી ગયા। પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રાખ્યા હતા, જે સ્ટાફ હતો એ તો આગળ જો। પછી અહીંયાથી રિટર્ન પાછા અમે શિયોરી આવ્યા। પછી અમને સાહેબે વાત કરી કે ડેડ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેડ બોડી અમને બતાવી છે અમને, અને
ડેડ બોડી આજ હોજે તમને આપણે પીએમ હસ્તે ખસેડશું.